પ્રાયોગિક અભ્યાસ, પ્રયોગની ગોઠવણી અને ગોઠવણી પછી એના પરિણામો અને તારણો, આટલી ચર્ચાઓ આપણે કરવાની છે. તો સૌથી પહેલા આપણે પ્રયોગની ગોઠવણની વાત કરીએ, કઈ રીતે આ પ્રક્રિયા કરવામાં આવે. સૌથી પહેલું એક અહીંયા બંધ ચેમ્બર લેવાની છે, અને બંધ ચેમ્બર, આ ચેમ્બરનો ગુણધર્મ શું છે તો કે આ ચેમ્બર છે એ શૂન્યાવકાશી છે, કોઈ પણ પ્રકારનું આમાં વાતાવરણ નથી, શૂન્યાવકાશ. શા માટે શૂન્યાવકાશ? એ આગળના સ્ટેપમાં એનું કારણ આવશે, ત્યારે આપણે વાત કરી કે શૂન્યાવકાશ રાખવાનો ફાયદો શું છે. નેક્સ્ટ સ્ટેપમાં તો કે નેક્સ્ટ સ્ટેપમાં અંદર બે ધાતુની પ્લેટ રાખી દીધી, આ એક પ્લેટ અને આ બીજી પ્લેટ. આ પ્લેટનું જો નામકરણની વાત કરીએ તો આ પ્લેટ છે એને સી તરીકે અને આને એ તરીકે ઓળખવામાં આવે છે. હવે સી અને એ છે એમાં થોડુંક રેફરન્સ બુકો પ્રમાણે તમને એવું થશે કે સાહેબે નામ ઊંધા લખ્યા. ટેક્સ્ટ બુક પ્રમાણે સાચું જ છે, રેફરન્સ બુક પ્રમાણે સાચું જ છે, પણ ઈ નામ કામને આધારે અપાતા હતા. અહીંયા જે નામ આપ્યા છે ને ઈ વોલ્ટેજને આધારે આપ્યા છે. વોલ્ટેજને આધારે એનોડનો એ અને કેથોડનો સી. અને જૂની ટેક્સ્ટ બુક અને એને સંલગ્ન જે રેફરન્સ બુકો છે એમાં જે નામ આપ્યા છે એના કામને આધારે આપ્યા છે. આ એના નામને આધારે, અને ઓલા બાકી એક પણ નામ અથવા નામકરણ કે સંજ્ઞા ખોટી નથી. ચાલો, આ છે એ કેથોડ અને આ એનોડ, એના ઉપરથી નામ આપ્યા છે. ખરેખર કેથોડ શું છે તો કે આ છે ફોટો સંવેદી દ્રવ્ય છે. ફોટો સંવેદી દ્રવ્ય એટલે જે દ્રવ્ય પોતાનામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે એવું દ્રવ્ય. એલ્યુમિનિયમ, તાંબુ, આવી ધાતુની કોઈ પણ એવી સુવાહક રચના કે જે એનું ઉત્પાદન કરી શકે. પછી આ પ્લેટ છે એ સામાન્ય ધાતુ છે, પણ એનું કામ શું છે તો કે એને કહેવામાં આવે છે કલેક્ટર. કલેક્ટર એટલે જે જૂનું નામ હતું ને એમાં કલેક્ટરનો પહેલો લેટર શું આવે? સી. એટલે આને સી કહેતા. એટલે રેફરન્સ બુકો વાંચો ને તો કોકને એમ થાય કે સાહેબે હું ગોળ મટોળ ગોટો કરી નાખ્યો, ટેક્સ્ટ બુકની ભૂલ ન કરી હતી, પણ એ કામ પ્રમાણે નામ હતા. આ નામ પ્રમાણે નામ છે, નામ પ્રમાણેની સંજ્ઞાઓ છે. કલેક્ટર, કલેક્ટ ભેગું કરવું. શું ભેગું કરે? ફોટોસંવેદી દ્રવ્ય જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કર્યા એને ભેગા કરવાના છે, એટલે એના ઉપરથી એને નામ અપાણું કલેક્ટર. હવે એની મેળે તો કઈ ઉત્પન્ન નહીં કરે, કાં તો આપણે તાપીય અસરો આપવી પડશે, કાં ક્ષેત્ર આપવું પડશે, અને કાં તો ફોટો ઇલેક્ટ્રિક અસર. એટલે આપણો હવે પછીનો ફોકસ, વિડીયો લેક્ચરમાં આપણે છેલ્લે વાત કરી હતી કે આપણો ફોકસ માત્ર કેટલામી રીત છે? ત્રીજી. પહેલી બીજી રીત આપણો ફોકસ નથી, એ માત્ર એને કીધી છે કે આ ત્રણ વસ્તુઓથી આપણે કરી શકીએ. આપણે હવે ચેપ્ટરમાં આગળ વધવું છે, એમાં આપણે જે દ્વૈત સ્વભાવ ભણવો છે એના માટે ત્રીજી રીત જ આપણને કામમાં આવશે. એટલે હવે આના ઉપર આપણે વિકિરણો આપાત કરવા છે. એટલે વિકિરણો આપાત કરવામાં નાનકડી એવી બારી કરી નાખવામાં આવે. આ નાનકડી એવી બારી કરી અને ત્યાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો દાખલ થાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, અને અહીંયા આપાત થાય. એટલે આ પ્રકાશ કેવો પસંદ કરવામાં આવે છે? એકરંગી પ્રકાશ. તમને એમ થાય શા માટે એકરંગી પ્રકાશ? એક રંગ એટલે તરંગ લંબાઈ કેટલી હોય? એક જ હોય ને, કોઈ નિશ્ચિત જે રંગ છે એની ફિક્સ તરંગ લંબાઈ છે, આવૃત્તિ નિશ્ચિત. એટલા માટે તમે અહીંયા એકારે 5 તરંગો આપાત કરો છો, અહીંયા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તમને કેવી રીતે ખબર પડે કે કયા તરંગથી ઉત્સર્જન થયું? ખબર પડી શકે નહીં. એટલે એક હારે બધાઈને આપાત કરવાની બદલે એક સમયે એકને જ આપાત કરવાની, એટલે ખબર પડે કે આનાથી થયું ને આનાથી ન થયું. બાયના 3 જણા ધક્કો મારીને ખોલે ખબર જ ન પડે કોણે ખોલ્યું, પણ એક જણાને ખોલાવડાવી ખબર પડે કે આનાથી બાયણું ખુલી શક્યું, આનાથી ન ખુલી શક્યું. ટૂંકમાં એ ટેસ્ટિંગ કરવાની વાત છે, કોના માટે થાય છે ને કોના માટે નથી થતા. એટલે એકરંગી પ્રકાશનો અર્થ એવો નથી થતો કે એક જ વાપરવાનો, એક સમયે એક વાપરવાનો, એક હારે બધાય નહીં, વારા ફરતી એક. તો એ રીતે અહીંયા પ્રકાશ આપાત કરવામાં આવે. હવે ઈ જે વાત છે ને એ જ શૂન્યાવકાશનું મૂળ છે. શૂન્યાવકાશ ન હોય એટલે શું હોય? વાતાવરણ. ચેપ્ટર નંબર 9 પ્રકિરણન. કોઈ પણ કણ ઉપર પ્રકાશ આપાત થાય એટલે એની દિશા
ભટકાઈ જાય, જુદી જુદી દિશામાં એ વિખેરિત થઈ જાય, ઉર્જા ઘટી જાય. હવે આપણે અહીંથી આ દિશામાં મોકલો ને અહીંયા ભટકાઈની નવી દિશામાં જ અહીંયા પહોંચે તો આપણે જે પરિણામો મેળવીએ એ ખરેખર આપણે ધારેલી સ્થિતિ મુજબ હોય. આપણે તેમ જ વિચાર્યું કે મેં સીધો જ આપાત કર્યો, પણ ખરેખર એ સીધો આપાત જ ન થયો, ત્યાં તો ત્રાસો આપાત થઈ ગયો હોય. એટલે જે સ્થિતિમાં આપણે મોકલીએ છીએ એ જ સ્થિતિમાં પહોંચે ને એટલે શૂન્ય અવકાશ રાખેલો હોય, જેથી અંદર કોઈ પણ પ્રકારની બીજી અથડામણો થઈ શકે નહીં. આની બેઝિક રચના થઈ ગઈ. ઇલેક્ટ્રોન જે અહીંયા ઉત્સર્જિત થાય છે, અહીંયા ધારો કે આવા કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા તો એને ગતિ કરવાની છે. એ ગતિ કરવા માટે અહીંના બહારથી આપણે બેટરી જોડવાની થઈ, તો બેટરી જોડીએ. બેઝિક સંરચના તરીકે હું બેટરીના બે છેડા ખુલ્લા મૂકી દઉં છું. અહીંયા ખાલી એટલું લખી નાખું છું કે અહીંયા મારે બાહ્ય બેટરી જોડવાની છે, અને એ બાહ્ય બેટરી તરીકે કયો છેડો ક્યાં જોડવો એ પછીનો વિષય છે. પણ સામાન્ય સ્થિતિમાં એનોડ એના ઉપરથી જ નામ આપ્યું છે કે આની હારે ધન છેડો હોય અને આની હારે આ સામાન્ય સ્થિતિ છે. જ્યારે આને આપણે ઉપયોગ કરવું છે ત્યારની વાત છે, આ પ્રમાણે જોડેલો હોય. અને એટલા માટે કે આ ઇલેક્ટ્રોન અહીંયા ઉત્સર્જિત થયો, ઇલેક્ટ્રોન અહીંયા ક્યારે પહોંચી શકે? આકર્ષણ થાય, અને આકર્ષણ થવા માટે વિદ્યુત ભારો વિજાતીય હોવો જોઈએ. આ ઋણ છે તો આ કેવું હોવું જોઈએ? એટલે આને ધન વિદ્યુત સ્થિતિમાં રાખવામાં આવે. એ અહીંયા ગયા પછી કેટલો વિદ્યુત ભાર પસાર થયો ને એને અનુરૂપ પ્રવાહ માપવો હોય તો પ્રવાહ માપવા માટેનું મીટર, શું નામ? એમીટર. અને એમીટરમાં જનરલી ખૂબ પ્રવાહનું મૂલ્ય નાનું હોય એટલે માઇક્રો એમીટર. આનો ઉપયોગ હાવ સિમ્પલ શબ્દોમાં કહું તો સેન્સર તરીકે થાય. સેન્સર થોડી ઘણી તમને ખબર, કારણ કે મોબાઈલ લ્યો ને એટલે આ પ્રકારનું સેન્સર છે, આ પ્રકારનું સેન્સર છે, ઓલા પ્રકારનું સેન્સર છે, સેન્સિંગ ડિવાઇસ છે. સેન્સ એને ખાલી ચેન્જ ફીલ કરવાનો છે, ફેરફાર અનુભવવાનો છે. એટલે માઇક્રો એમ્પિયરમાં શું ખૂબ નાનો પ્રવાહ વહેતો, એટલે માઇક્રો એમીટરની એની રેન્જ હોય. અને આ રીતે આખી એની પ્રાયોગિક રચના ગોઠવવામાં આવે. તો આ થઈ ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવવાની પ્રાથમિક રચના. અહીંયા મેં બેટરીની સ્થિતિ એટલે નો દર્શાવી, બેટરીને અહીંયા જુદા જુદા પ્રકારે જોડવાની છે. એક વખત અહીંયા ધન જોડવાનો છે, અહીંયા ઋણ, પછી અહીંયા ધન ને અહીંયા ઋણ, પછી વોલ્ટેજ બદલવાના છે. તો હવે એ વાત કરીએ કે બેટરી કેવી રીતે જોડવી. આને આખો સેપરેટ આ આકૃતિ બીજી આપેલી છે, એટલે એ આકૃતિ હવે જુદું સમજાવું છું. ચાલો, આપણા હેતુઓ શું છે? તો કે આપણા હેતુઓ છેડા બદલવા છે, પછી વોલ્ટેજ બદલવા, છેડા ઊંધા ચતા કરવા છે, વોલ્ટેજ ઊંધા ચતા કરવા છે. હવે મૂળ બેટરી છે, કોઈ પણ માં જો માઇક્રો એમ્પિયર નો પ્રવાહ પસાર થાય ને એટલે નાનો પ્રવાહ તો જ પસાર થાય. બેટરીના સ્ત્રોત ડીસી હોય, અને જે ડિવાઇસને, જે સંરચનાને બુદ્ધિ હોય ને, બુદ્ધિ એ બધું ડીસી ઉપર હાલે, અને બુદ્ધિ વિનાના બધાય એસી ઉપર હાલે. એને એક જ કામ કરતા આવડતું હોય, વન વે જ હોય. પંખાની સ્વિચ ચાલુ કરો એટલે ગોળ જ ફરે, બંધ કરી દો એટલે ઉભો રહી જાય, બીજું કાંઈ ન કરે, ગોળ ફરીને ઉભું રહી જવું. એનું લિમિટેડ કામ છે. ટ્યુબલાઇટ છે, સ્વિચ દબાવો એટલે પ્રકાશ આપવાનું ચાલુ કરે, સ્વિચ બંધ કરી દો, પ્રકાશ આપવાનું બંધ. બીજો કોઈ કંટ્રોલ છે? બીજું કાંઈ તમે કરી શકો? ન કરી શકો. એ સિંગલ વન વે કામ કરે, એને બીજી કઈ ખબર જ નથી પડતી. આવા જે ડિવાઇસ છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, એ ડાયરેક્ટ એસી ઉપર હાલતા હોય, 230 વોલ્ટ હાલતા હોય. આપણી ઘરે જે પાવર સપ્લાય 230 નો છે, પણ જે બુદ્ધિથી હાલતા હોય ને એ બધા ડીસી બેટરીથી હાલે. એને ઊંચા વોલ્ટેજની જરૂર ન હોય. જેને બુદ્ધિ હોય ને બળ ન વાપરવું પડે. ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. બુદ્ધિ હોય એને બળ ઓછું વાપરવું પડે. 3 વોલ્ટ ને 5 વોલ્ટની બેટરી હાલે, 9 વોલ્ટની બેટરી જ હાલે. અને જેને બુદ્ધિ નથી એને 230 વોલ્ટેજ આપવો પડે. ઝટકો લાગે તો જ કંઈક થાય, બાકી ન થાય. તો એ બધા સેન્સિંગ ડિવાઇસ છે, સામાન્ય એને નિર્ણય લેવાના, ડિસિઝન લેવાના જ ઘટના ઉપર. એટલે બધા નાના વોલ્ટેજ, નાની બેટરી હાલે. તમારી મોબાઈલની બેટરી લઈ લ્યો, બીજા કોઈ ઇક્વિપમેન્ટની બેટરી લઈ લ્યો, ઘડિયાળના સેલ લઈ લ્યો, 1.5 વોલ્ટ, 5 વોલ્ટ, 9 વોલ્ટ, 12 વોલ્ટ. 12 વોલ્ટથી ઉપરની ડીસી બેટરી ક્યાંય જોઈએ મને કહીજો. ગાડીમાં હોય મોટી હોય, બાકી ડિજિટલ ડિવાઇસો છે, મોબાઈલ ગમે તેવડું કામ કરે, એની બેટરીની કેપેસિટી જોઈજો 12 વોલ્ટ હશે, લિથિયમ 15 વોલ્ટ બેટરી હશે, એનાથી ઉપર બેટરી જ નહીં જાય. ને આપણી ઘરે કેવડા આ બધા સાધનો લાવવા કેટલા આપી? 230 વોલ્ટ આપી. બુદ્ધિ વગરનો પંખો ચલાવવા 230 વોલ્ટ આપીએ. એટલે અહીંયા એને ઊંચા વોલ્ટેજની જરૂર નથી પડતી, એને લિમિટેડ કામ કરવાનું છે. એટલા માટે આપણે ડીસી બેટરી અહીંયા વાપરવાના છે. તો આ ડીસી બેટરીની સામાન્ય રચના મેં દોરી.
ડીસી બેટરી દોરી એટલે આ બેટરીના પોતાના કંઈક વોલ્ટેજ છે, બેટરીના પોતાના કોઈક વોલ્ટેજ છે. એટલે આ છેડો છે એ ધન છેડો છે, આ ઋણ છેડો છે. ફોર એક્ઝામ્પલ 10 વોલ્ટ છે, 10 વોલ્ટ છે. તો 10 વોલ્ટ છે. હવે અહીંથી આપણે વોલ્ટેજ આપવા છે તો છેડા બદલવા અને વોલ્ટેજ બદલવા આવા બે હેતુ આપણે સિદ્ધ કરવાના છે. ડીસી બેટરીના વોલ્ટેજ સીધા બદલે નહીં. તમે જે સેલ લ્યો છો, બેટરી લ્યો છો, એમાં કઈ વોલ્ટેજ બદલવાની સ્વિચ આવે છે? આવે છે? નથી આવતી. ફિક્સ જ હોય. 12 વોલ્ટે 12 વોલ્ટ આપે, 9 વોલ્ટે 9 વોલ્ટ આપે, તમે બદલી જ ન શકો. પંખાના વોલ્ટેજ રેગ્યુલેટરથી બદલો છો, એકચ્યુઅલી રેઝિસ્ટન્સ અવરોધ બદલો છો, અર્થાત અવરોધ બદલીના ફેરફાર કરી શકાય. એટલે હવે અહીંયા એક નવી રચના જોડવામાં આવે, એક મોટો બધો લંબાઈ વાળો અવરોધ લેવાનો. આને કહેવાય રિયોસ્ટેટ. અને અહીંયા ઉપર એક ફેરવી શકાય ને એવી સ્વિચ હોય. હવે આને જોડી દેવાનો છે આની સાથે એક છેડો. આ જો ધ્યાનથી જોજો કયો છેડો જોડ્યો. જો એક ફિક્સ છેડો જોડ્યો. આ છેડો ફિક્સ છે ને, આ ફિક્સ છે. બે ફિક્સ નો જોડાય, એક ફિક્સ અને એક જે ચલન અથવા ચલિત હોય એ. ઉદાહરણ તરીકે તમે અહીંયા કી જોડી છે ને તો પ્રવાહના વહનની દિશા શું હોય? તો કે પ્રવાહ છે જો અહીંથી આમ વહેશે, અહીંથી બે ઓપ્શન, આ બાજુ જવાનું અને ઉપર જવાનું. ક્યાં જાય? ઉપર જ જાય ને. અહીંયા આપણને ખબર છે રસ્તો જ નથી, આપણે વાહન ત્યાં ચલાવીએ, જ્યાં ખુલ્લો છે ત્યાં જઈએ. તો પરિપથમાં કેટલો અવરોધ આવ્યો? આટલો જ આવ્યો ને. તો આટલો જ અવરોધ આવ્યો. તો I = 10/r. પ્રવાહ એટલો વહ્યો. આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ V = IR. આને તમે આગળ પાછળ કરો ને એટલે અવરોધ બદલાશે, એને લીધે પ્રવાહ બદલાશે, ને એને લીધે કોની વચ્ચેના? આ બે છેડા વચ્ચેના. બેટરીના વોલ્ટેજ તો એના જ છે, બેટરીના વોલ્ટેજ એના, આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ. અને આને હવે તમારે કનેક્શનમાં આપી દેવાના છે. આ જે વોલ્ટેજ છે એ તમારા કનેક્શનમાં જશે. એટલે આની હારે જોડાયેલા હોય એ આ વોલ્ટેજ જોડાયેલા હોય. ચાલો, આ બેટરીની રચના અહીંયા ક્લિયર થઈ ગઈ. કારણ જુદી એટલે સમજાવી, ટેક્સ્ટ બુકના આકૃતિમાં એક હારે આખી છે તો આપણને ખબર જ ન પડે ગોઠવણી કઈ. આ બેટરીના ફેરફારને હેતુ સિદ્ધ કરવા, વોલ્ટેજ બદલવાનો હેતુ સિદ્ધ કર્યો છે. હવે આપણે એની મૂળ આકૃતિ છે એ પ્રમાણે જોઈએ તો આ એની મૂળ આકૃતિ. સી કેથોડ, એ એનોડ, આ સંરચના, આ બેટરીનો આટલો સેક્શન આપણે લીધો. અને આટલો જે સેક્શન છે એનું કામ શું છે? આટલો સેક્શન છે એનું કામ શું છે? વોલ્ટેજ બદલવા. બરાબર છે? આપણે આટલી જ રચના દોરી હતી. બદલવા પણ કેટલાથી જોવા અહીંયા શું જોયું છે? એ પરિપથનો ભાગ નથી, આપણા અવલોકન લેવા માટેનું સાધન છે. બીજો હેતુ હતો છેડા બદલાવા. છેડા બદલાવા માટે જો આ સ્વિચ રાખેલી છે, આ ચોકડી મારેલી છે, એ આઈધર ઓર બેમાંથી એક, આ સ્થિતિએ રાખો અથવા આ સ્થિતિએ. એટલે આ અંદરથી છે ને કનેક્ટ હોય કોઈ પણ એક બાજુ. આ અહીંયા કનેક્ટ થશે અને અહીંયા કનેક્ટ થશે. પછી આ જ્યારે આ બાજુ ફરી જાય ને એટલે એના કનેક્શન ઊંધા થઈ જાય. આ બાજુ હશે એટલે કનેક્શન. હાવ સિમ્પલી સમજાવું ને, અહીંયા એક ચકેડી મૂકેલી છે, એ ચકેડી ઉપર બેટરી છે, આ માઇનસ છેડો છે ને આ પ્લસ છેડો છે. અહીંયા બાકીનો પરિપથ છે, આ ચકેડી ફરે છે, આ સ્થિતિ અહીંયા આ છેડો જોડેલો છે ને આ છેડો. આ ચકેડીને ફેરવીને તમામ કરી નાખો. પણ ચકેડીની માથે બેટરી મૂકેલી હોય, બેટરી, ચકેડી, આ છેડા બધા જોડેલા હોય તો આખું તંત્ર ફરવવું અઘરું પડે. એટલે એને બદલે શું કર્યું? છેડા આ બધું સાઈડમાં રાખી દીધું, છેડા મારી દીધા અને ચકેડીનો ઉપલો ખૂટો ખાલી છૂટો કરી નાખ્યો. ખાલી ખૂટાને જ ફેરવે, ચકેડીને ફેરવવાનું. આપણી પાસે આ રચના અને આ રચના બંને આપણી લેબમાં હાજર જ છે. એટલે તમે જોશો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલે આવી જશે. પ્રયોગ કરવાના બાકી છે એટલે તમને ખબર નથી. બાકી આ એ રચના છે, કમ્યુટેટર કહેવાય, જે કી બદલાવે. તો આ થઈ સંરચના. હવે એ પ્રાયોગિક રચના, આના પરથી હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે? તો કે આમાં કેટલી રીતે આપણે ફેરફાર કરી શકીએ. કેટલા વાગ્યા છે? 11:15. રેડી. તો હજી 2 પોઈન્ટ ચાલી જશે. હવે આપણે આમાં ઈ જોવાનું છે કેટલા ફેરફાર કરી શકાય. તો મૂળ આકૃતિમાં આ બધી બાબતો કોના પર આધારિત છે? એક આપણે બહારથી શું આપીએ છીએ? પ્રકાશ.
આપણે બહારથી શું આપીએ છીએ? પ્રકાશ. બીજું બેટરી. તો કેટલા પરિબળો થાય? પ્રકાશ અથવા તો વિકિરણ અથવા તો તરંગને કેટલા ગુણધર્મો હોય? આવૃત્તિ, બીજું તરંગ લંબાઈ, ત્રીજું ઉર્જા. ચેપ્ટર નંબર 8 9 ગુણધર્મો ભણ્યા હતા ને, એમાં ભૌતિક રાશિ પ્રમાણે આપણે અહીંયા લઈએ છીએ આવૃત્તિ, તીવ્રતા, આવૃત્તિ, તરંગ લંબાઈ, તીવ્રતા કયો, ઉર્જા કયો કે ઉર્જા ઘનતા, એકબીજામાંથી બનાવેલા સમીકરણો હતા. એમાંથી આપણે કોઈ એક પરિબળ અહીંયા જે જરૂર હશે લેશું. એ 3. બેટરી. બેટરીમાં 2 પરિબળો, છેડા ઊંધા કરવા અને વોલ્ટેજ બદલાવા, એટલે 4. ટોટલ 4 પરિબળો. આ ચારેય પરિબળો સબ ટોપિક તરીકે આપેલા છે. 11.4.1, 11.4.2, 11.4.3. પણ આ બધાનું લખવા માટે યાદ રાખવાનું કોમન ફોર્મેટ, કોઈ એક બદલાવાનો અને બાકીના 3 અચળ. હું એટલા માટે કહું છું, તમે થિયરી વાંચો ને ત્યારે 4 ટોપિકને અંતે કંટાળી જાવ, આમાંથી શું બદલાવાનું, શું યાદ રાખવાનું. જેનું ટાઇટલ આપો ને બદલાવાનું, બાકીનું અચળ. ઘડીએ ઘડીએ આવે આ અચળ, આ અચળ, આ અચળ. 4 ટોપિક, એમાં 4 વેરિયન્ટ છે ને, એક બદલાવાનો ને 3 અચળ રાખવાનો. તો કે ટોટલ 12 વખત અચળ રાખ્યા. આમાં 12 વખત કોને ક્યાં અચળ રાખવો? સિમ્પલ ફોર્મેટ. હેડિંગ હોય બદલાવાનું, બાકીનું બધું આવૃત્તિ બદલાવો, તીવ્રતા અચળ, તરંગ લંબાઈ, અહીંયા જે બેટરીની સ્થિતિઓ છે એ જે હોય અચળ. એમાંથી તરંગ લંબાઈ એક આપણે અહીંયા ધ્યાનમાં લેવાની નથી. એટલા માટે તરંગ લંબાઈ કોણ બદલાવી શકે? માધ્યમ. ચેપ્ટર નંબર 9, n = c/v, લેમડાના છેદમાં લેમડા ડેશ. એટલે એ આપણે એટલા માટે નથી બદલાવાની, માધ્યમ તો એકને એક જ રહેવાનું છે. માધ્યમ એકને એક જ રહેવાનું છે. એટલા માટે માધ્યમથી અસર થતું પરિબળ તરંગ લંબાઈ આપણે બદલવાના નથી, આવૃત્તિ બદલશું. બરાબર? કારણ કે એનો વેગ એ નથી બદલાવાનો ને, c જેટલો જ રહેશે, માધ્યમ નથી બદલાવતા. એટલે પરિબળોમાં જોઈએ તો આવૃત્તિ બદલાવવાના છીએ, પછી તીવ્રતા અથવા ઉર્જા ઘનતા, અને ત્રીજું બેટરીની સ્થિતિઓ. બેટરીના છેડા બદલાવાનો, વોલ્ટેજ બદલાવા, એના પેટા પ્રકારમાં આવી ગયું, પણ મેઇન રોલ બેટરીનો. 3 વસ્તુ થઈ. બેટરી માટે શબ્દ વાપર્યો છે વિદ્યુત દબાણ. સાહેબ, આ દબાણ નામની ભૌતિક રાશિ નવી નથી આવી. પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ, એ જ શું છે? વિદ્યુત દબાણ. ખાલી ગુજરાતી કરવામાં સ્થિતિમાનને બદલે દબાણ શબ્દ વાપર્યો છે, બીજો કશો ફેરફાર નથી. તો જોઈએ 1 by 1 આપણે એક એક પોઈન્ટ અહીંયા ફેરફાર કરવા છે. તો ફેરફાર કરવા માટે પહેલી અસર જો, પહેલી અસર તરીકે કોને લીધી છે? તો કે પહેલી અસર તરીકે શું લીધી છે? તીવ્રતા. એની અસર કોના પર? પ્રવાહ પર. તીવ્રતાની અસર પ્રવાહ પર. કયો પ્રવાહ? તો કે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આમાં આવ્યા પછી તો અંદર પરિપથમાંથી જ વહેશે ને, એટલે એને લીધે પરિપથમાં પ્રવાહ વહે છે. પ્રવાહમાં શું ફેરફાર થાય છે એ જોવાની વાત છે. સિમ્પલી વધારો ને ઘટાડો કરવાનો. વધારો ને કોનામાં? તીવ્રતામાં. પછી શું જોવાનું? પ્રવાહ. પ્રવાહ માટે આપણે પરિપથમાં અહીંયા શું જોડી દીધું છે? માઇક્રોમીટર. એ જોતું જવાનું કે એમાં શું ચેન્જીસ આવે છે. પ્રયોગ દરમિયાન એને તીવ્રતા વધારી તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધ્યો. તીવ્રતા વધારી તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, એટલે એના પરથી એને ખબર પડી કે પ્રવાહ છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ સમપ્રમાણમાં છે. કોના? તો કે આપાત પ્રકાશની તીવ્રતા. આવૃત્તિ અચળ, ઉર્જા અચળ. પછી આવૃત્તિ બદલાવી તોય કઈ ન થયું, અર્થાત પ્રવાહ બદલો નહીં. ઉર્જા બદલાવી તોય પ્રવાહ બદલો, એનો અર્થ એની કોઈ અસરો છે? માત્ર ને માત્ર તીવ્રતા બદલાવી ત્યારે પ્રવાહ બદલો, અને તીવ્રતા વધારી તો પ્રવાહ વધ્યો, તીવ્રતા ઘટાડી તો પ્રવાહ. એટલે એનાથી આગળ એને શું કીધું? તો કે પ્રવાહ = વિદ્યુત ભારના છેદમાં સમય, વિદ્યુત ભાર એટલે N/T. પ્રવાહ બદલો એટલે Q અને T માંથી કોણ બદલી શકે? વિદ્યુત ભાર છે, એના અવલોકનનો સમયગાળો છે. શું બદલાવાય? ઊંધો પ્રશ્ન. શું બદલાવાય? વિદ્યુત ભાર બદલાવાય.
કે અવલોકનનો સમયગાળો બદલાવાય? અવલોકનનો સમયગાળો બદલે એટલે આપણે હાથે કરીને સ્થિતિઓ બદલી કરી કહેવાય ને. એટલે આને આપણે બદલી શકાય, એ તો ફિક્સ જ રાખવાનો. તો બદલું શું? ક્યુ. ક્યુમાં બે વસ્તુ, એન અને ઈ. એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. કોણ બદલી શકે અને કોણ ન બદલી શકે? સંખ્યા બદલી શકે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર દુનિયાના ગમે તે છેડે ઈનો 1.6 × 10⁻⁻, એને બદલાવાય એટલે બદલું કોણ? એમ. એટલે એના પરથી એને શું કીધું કે જેમ તીવ્રતા વધારીએ એમ પ્રવાહ વધે છે. પ્રવાહ વધે છે એટલે કે વિદ્યુત ભાર વધે. વિદ્યુત ભાર વધે એટલે કે એન, એટલે કે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે ઉત્સર્જિત થાય ઇલેક્ટ્રોનને કેવા કહેવાય? ફોટો ઇલેક્ટ્રોન, અને ટૂંકમાં કહેવાય ફોટોન. તો અહીંયા ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા વધી. તો આ પેલી ઘટનાનો નિર્ણય તીવ્રતાની અસર કોની ઉપર? બેઝિકમાં બેઝિક, મૂળભૂત ક્યાં થાય? અહીંયા. શું? ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા જે ઉત્સર્જિત થતી હતી ઈ વધી. ઈ વધી એને કારણે પરિપથમાં પ્રવાહ વધ્યો. અને બંને એકબીજાને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે જો એનો ગ્રાફ દોરવાની વાત આવે તો ધારો કે આપણે ગ્રાફ દોરીએ, અહીંયા તીવ્રતા લઈએ અને અહીંયા પ્રવાહ લઈએ, તો તીવ્રતા અને પ્રવાહની વાત કરીએ તો બેયનો ગ્રાફ કેવો મળે? સુરેખા. પ્રવાહ પર આવૃત્તિની કોઈ અસર નથી થતી, ઉર્જાની પણ કોઈ અસર થતી, માત્ર ને માત્ર તીવ્રતા પર અસર કરે છે. એટલે જ્યારે આપણે ઉત્સર્જનમાં પ્રવાહ વધારવો હોય અથવા તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી હોય ત્યારે પ્રકાશની તીવ્રતામાં વધારો કરવો જોઈએ. આ પેલા પ્રક્રિયા, પેલા અવલોકનનો નિર્ણય. ચાલો નેક્સ્ટ મુદ્દા ઉપર આવીએ. બીજો મુદ્દો તો કે બીજા મુદ્દા ઉપર આવીએ. અહીંયા આપણે લેવું છે વિદ્યુત દબાણ. વિદ્યુત દબાણ એટલે કશું નહીં, વોલ્ટેજ બેટરીના વિદ્યુત સ્થિતિમાં દબાણ શબ્દ ખાલી નવો કર્યો છે. એની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર. ચાલો બે સ્થિતિઓ, વોલ્ટેજ બદલવા અને છેડા બદલવા. આપણે કોઈ એક સ્થિતિથી ચાલુ કરીએ. પેલી સ્થિતિ તરીકે હું શું લઉં છું? તો કે પેલી સ્થિતિ તરીકે હું એવી રીતે લઉં છું કે આ એનોડ છેડો છે ને એને ધન સાથે જોડેલો છે અને કેથોડ છે એને કોની સાથે જોડેલો છે? ઇઝ ઇટ ક્લિયર? કેથોડ ઋણ સાથે અને એનોડ ધન સાથે. અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે. તો આ કેથોડ જો ધન હોય તો ઇલેક્ટ્રોનને શું કરે? ઇલેક્ટ્રોનને આકર્ષે. હવે ઇલેક્ટ્રોનને આકર્ષે. ઉદાહરણ તરીકે આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ એ પ્રમાણે 10 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા. અહીંયા કેટલા થયા? 10. એ બધા અહીંયા પહોંચી જાય એવું જરૂરી નથી. સામાન્ય સ્થિતિમાં ફોર એક્ઝામ્પલ 10 માંથી 5 ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યા. 10 માંથી 5. હવે તમારે હજુ વધારે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચાડવા, કેમ કે 10 ઉત્સર્જન થયા અને 5 જ પહોંચાડી ગયા, અર્થાત 5 તો હજી ઉત્સર્જિત થઈને અન્ય જ પીડા હે. તો હવે તો કે અહીંયા તમે વોલ્ટેજ જોડ્યો, એ વોલ્ટેજ વધારો છો. વોલ્ટેજ શું કરો છો? તો V is equal to E into D, ચેપ્ટર નંબર 2. બરાબર. ચાલો એનોડ અને કેથોડ વચ્ચેનું અંતર બદલ્યું કે ન બદલ્યું? એનોડ અને કેથોડ વચ્ચેનું અંતર D એટલે એ બે વચ્ચેનું અંતર બદલાયું આપણે, અર્થાત D ના ફેરફારની કોઈ ચર્ચા જ નથી. તો V વધ્યો એનો અર્થ શું થયું? તો કે વિદ્યુત ક્ષેત્ર વધ્યું ને. F is equal to Q into E. બળ શું થયું? વધ્યું. તો તમે વોલ્ટેજ વધારો છો તો બળ વધે છે. તો વોલ્ટેજ વધાર્યો તો 5 આવતા હતા 10 માંથી, એની બદલે હવે કેટલા આવશે? 10 માંથી 5 આવતા હતા, હવે કેટલા આવશે? 5 થી 6, 7, હજી વધારો 8 આવ્યા, હજી વધારો 9 આવ્યા, હજી વધારો 10 આવ્યા, હજી વધારો. હેડ ક્યાંથી આવે? અર્થાત
તમે વોલ્ટેજના મૂલ્ય વધારીને ત્યાં સુધી વધારો કે જ્યાં સુધી જેટલા ઇલેક્ટ્રોન અહીંયા 10 બહાર નીકળ્યા ને તો 10 અહીંયા પહોંચી જાય. હજી તમે વોલ્ટેજ વધારો તો હવે કઈ થાય નહીં. ઇલેક્ટ્રોન જ નથી, અહીંયા 10 હતા ને બધાય ખેંચાઈ ગયા, પછી તમે વોલ્ટેજ ગમે તેટલો વધારો કઈ થાય જ નહીં. ઈ 10 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, પરિપથમાં આવી ગયા, તો પરિપથમાં પ્રવાહ વહેવા માંડ્યો. તો ઈ પ્રવાહનું મૂલ્ય કેવું હોય, લઘુત્તમ કે મહત્તમ? ઈ પ્રવાહનું મૂલ્ય લઘુત્તમ હોય કે મહત્તમ? અહીંયા પેલા 5 ઉત્પન્ન થયા હતા, 10 ઉત્પન્ન થયા હતા, એમાંથી 5 જ અહીંયા પરિપથમાં પહોંચતા હતા. હવે 10 માં 10 પહોંચી જાય તો ઈ પ્રવાહનું મૂલ્ય કેવું થાય? એનાથી વધારે ઇલેક્ટ્રોન છે જ નહીં, તો હવે કઈ પ્રવાહ વધવા જોગ નથી. એટલે એક સ્થિતિ આવે વોલ્ટેજનું એવું મૂલ્ય, એક સ્થિતિ એવી આવે કે વોલ્ટેજનું એવું મૂલ્ય કે એને અનુરૂપ જે પ્રવાહ હોય, એને અનુરૂપ જે પ્રવાહ હોય એ મહત્તમ થાય. એને અનુરૂપ જે પ્રવાહ હોય, અને કોઈ પણ વસ્તુ 100% સક્સેસ થઈ જાય, 100% થઈ જાય કોઈ પણ ઘટના. 10 ઇલેક્ટ્રોન હતા ને 10 અહીંયા પહોંચવા માંડ્યા, 100% થઈ ગયું. તો ચેપ્ટર નંબર 5 હિસ્ટેરિસિસ વક્ર 100% ઘટના થઈ જાય તો એના માટે આપણે શબ્દ વાપરતા. યસ, એનીવન? કોઈને યાદ છે? રેફરન્સ આપું, કોર્સિવિટી, રેટેન્ટિવિટી. એક શબ્દ બાકી રહ્યો, શું વાપરતા? શું વાપરતા? કૈલાસ? યસ, સંતૃપ્ત. સેચ્યુરેટેડ મેગ્નેટાઇઝેશન અથવા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન હિસ્ટેરિસિસ વક્રનો પહેલો પોઈન્ટ, O થી A ગ્રાફ. 100% ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ જાય એટલે એને આપણે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, સેચ્યુરેટેડ મેગ્નેટાઇઝેશન કહેતા. તો બસ આ જ સ્થિતિ થઈ. એટલે આ જે મહત્તમ પ્રવાહ છે ને, આને શું કહેવાય? આ ગોઠવણી માટે હવે આનાથી વધારે વોલ્ટેજ તમે ગમે તેટલા વધારો, એનાથી વધુ પ્રવાહ વહી શકે. એટલે બીજો પેરામીટર આપણે નક્કી કર્યો ને કે આ જે રચના, અહીંયા જે ધાતુ વાપરી છે, અહીંયા જે બેટરી જોડી છે, અહીંયા જે પ્રકાશ આપાત કરીએ છીએ, એને અનુરૂપ મહત્તમ પ્રવાહ એટલે કે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય આટલું હશે. અને એનો કંઈક એક નિશ્ચિત વોલ્ટેજ છે, એનાથી વધારે તમે વોલ્ટેજ વધારો તો એ પ્રવાહ ન મળે. આ બીજું પરિબળ. અને આ પરિબળ વખતે આપણે એનોડ સાથે ધન છેડો અને કેથોડ સાથે ઋણ છેડો જોડ્યો હતો. એટલે આ આપણે વાત કરી સંતૃપ્ત પ્રવાહની. હવે અહીંયા કલેક્ટર ભેગા થાય છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થાય છે, એટલે આને કલેક્ટર સી નામ આપતા. એટલે જેણે આને સંજ્ઞા સી આપી હોય એના મુજબ એને એવું થાય કે ધન છેડો કલેક્ટર સાથે. આપણે શું બોલાય? તો કે આપણે જો આમાં આવું બોલાય સંતૃપ્ત પ્રવાહ કઈ સ્થિતિમાં મળે, તો શું કર્યું છે? તો કે ધન સાથે કોને જોડ્યો છે? ઋણ સાથે. ધન સાથે કોને જોડ્યો છે? એને. ઋણ સાથે. એ એટલે એની પ્રક્રિયા, એનું કામ શું છે? તો કે એ એટલે શું છે? કલેક્ટર. અને આ શું છે? ફોટો સંવેદી દ્રવ્ય. આ પહેલી સ્થિતિની આપણે વાત અહીંયા પૂર્ણ કરી. આ સ્થિતિમાં આપણે સંતૃપ્ત પ્રવાહને વ્યાખ્યાયિત કર્યો. ચાલો હવે આપણે આ સ્થિતિ ઊંધી કરવી છે, બદલાવી છે. આ બદલાવી છે એટલે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે છેડા ઊંધા કરીએ છીએ. એટલે આ કી છે ને એને ફેરવી નાખવાની. કી ફેરવી નાખો એટલે હવે સ્થિતિમાન કેવી રીતે થઈ જાય? તો કે આ કી નામ ફેરવી નાખી એટલે અહીંયા ધન છેડો આવી જાય અને અહીંયા ઋણ આવી જાય. બરાબર છે? ચાલો અહીંયા જુદા દોરી નાખો. આ સી એ, અહીંયા ધન સ્થિતિમાન, અહીંયા ઋણ સ્થિતિમાન, અહીંયા ઇલેક્ટ્રોન અહીંથી ઉત્સર્જિત થયા છે. હવેની સ્થિતિ એ આ ઋણ વિદ્યુત ભાર છે. એ છેડો કેવો છે? કેવો છે? શું થશે બે વચ્ચે? અપાકર્ષણ. આ બંને વચ્ચે હવે અપાકર્ષણ ચાલુ થયું. હવે કલેક્ટર એટલે કે ઈ પ્લેટ આને અપાકર્ષે. અપાકર્ષે એટલે આ બાજુ આવવા દે નહીં. તો સામાન્ય સ્થિતિમાં જે 10 માંથી 5 ઇલેક્ટ્રોન સી થી એ તરફ જતા હતા એની સંખ્યા હવે કેટલી થાય? શું થાય? સામાન્ય સ્થિતિમાં 5 જતા હોય સામાન્ય સ્થિતિમાં, તો અહીંયા કેટલા જાય? 3. ઓછા જાય ને?
ઓછા જાય. હવે તમે વોલ્ટેજનું મૂલ્ય વધારો છો. વોલ્ટેજ વધ્યું એટલે વિદ્યુત ક્ષેત્ર વધ્યું. વિદ્યુત ક્ષેત્ર વધ્યું એટલે અપાકર્ષી બળ વધ્યું. અપાકર્ષી બળ વધ્યું તો હવે કેટલા જાય? 3 થી ઓછા 2 જાય. હજી વધારો 0, કાંઈ ન જાય. આ વધતા વધતા એક સ્થિતિ એવી આવશે કે એક પણ ઇલેક્ટ્રોન છે એ અહીંથી અહીંયા જઈ જ ન શકે, એટલે કે પ્રવાહ કેટલો થઈ જશે? 0. એ જે સ્થિતિએ પ્રવાહ 0 થાય એ વોલ્ટેજને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ. પણ આનું પ્રોપર નામ ઘટના ઉપરથી આપણે આપવું છે, એટલે થ્રેશોલ્ડ વોલ્ટેજની વાતને બદલે આપણે ઘટના ઉપરથી નામ આપીએ. આ સ્થિતિમાં શું થયું? ઇલેક્ટ્રોન સી પરથી એ આવતા અટકા, બંધ કર્યા, આવવા ન દીધા. આવવા ન દેવા, ક્યાંય અંદર ન જવા દેવાનું હોય તો બહાર શું બોર્ડ લખ્યું હોય? સ્ટોપ. હવે ટ્રાફિકના સિગ્નલ ઉપર ઓલા પટ્ટા મારીને ગોળ રાઉન્ડ, વચ્ચે એક સાઈડ એરો, અથવા તો એમાં અંદર લખેલું હોય સ્ટોપ. સ્ટોપ. અહીંયા જે સ્થિતિમાં તમે બેટરી લગાડેલી છે એ બેટરી ઇલેક્ટ્રોનને આવા દેતી સ્ટોપ કરે છે. તો આ જે વોલ્ટેજ છે એને શું નામ આપ્યું? તો કે સ્ટોપ કરે છે, એટલે સ્ટોપિંગ, અટકાવનાર વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ, અને ઇંગ્લિશમાં પોટેન્શિયલ. એટલે આ આપણે મેળવ્યું સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે મળે? બેટરીના છેડા ઊંધા કરીએ ત્યારે. આટલો વોલ્ટેજ લગાડીએ તો એક પણ ઇલેક્ટ્રોન છે ત્યાં આવી શકે નહીં. એક પણ ઇલેક્ટ્રોન ત્યાં આવી શકે નહીં. તો હવે એના ઉપરથી એક સ્ટેપ આગળ શું ખબર પડે? તો કે આ સ્થિતિએથી આવતા બંધ થયા. ઉદાહરણ તરીકે 5 વોલ્ટ છે ત્યારે 3 ઇલેક્ટ્રોન આવતા હતા. 8 વોલ્ટ છે ત્યારે 2 આવતા હતા. 9 વોલ્ટ છે ત્યારે 1 આવતો હતો. જેવા મેં 10 કર્યા એટલે 0 થઈ ગયા. એનો અર્થ કેટલા વોલ્ટથી 0 થયા? 10 વોલ્ટથી 0 થયા. 10 વોલ્ટથી 0 થયા. 9 વોલ્ટે આવતા હતા. તો વોલ્ટેજને પોતાની ઉર્જા હોય, એને કહેવાય વિદ્યુત સ્થિતિ ઉર્જા. વોલ્ટેજ ની ઉર્જા વિદ્યુત સ્થિતિ ઉર્જા. કોઈને સૂત્ર યાદ છે? સમીકરણ યાદ છે? ચેપ્ટર નંબર 2 કેટલી હોય? ઉર્જા કેટલી થાય? એનીવન? નહીં. વિદ્યુત ભાર Q ને વોલ્ટેજ V હોય તો U ઇઝ ઇક્વલ ટુ QV. વિદ્યુત ભાર તરીકે આપણે ઇલેક્ટ્રોનની જ વાત કરીએ છીએ એટલે E. અને સ્ટોપિંગ પોટેન્શિયલ માટે સંજ્ઞા V ની પાછળ 0 વપરાય છે. EV0. EV0. ઇલેક્ટ્રોન છે એ અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચે છે. અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચે. અહીંયા વેગ કોઈ પણ હોય, ઉદાહરણ તરીકે 5 મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા પહોંચે, માંડ પહોંચે તો વેગ કેટલો થાય? એ પાસે પહોંચે ત્યારે માંડ પહોંચે. છેલ્લી સ્થિતિ કેટલી આવે? 0. આ માંડ પહોંચવાની સ્થિતિ થઈ. 0 થાય તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો? ઉર્જા ગુમાવી ને ગતિ ઉર્જા. અંતિમ કેટલા? 0. પ્રારંભિક કેટલો? 1/2 mv². 11મા ધોરણમાં આપણે કહેતા ને કુલ ઉર્જા અચળ, ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે, અને સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા. એટલે અહીંયા જે એને વિરોધ થયો એ વિરોધને અનુરૂપ એને ગુમાવેલી ઉર્જા કેટલી થાય? આ તો 0 જ છે ને. મૂલ્યની દ્રષ્ટિએ કેટલી ગુમાવી? 1/2. એને સમતુલ્ય વિદ્યુતની ઉર્જા કેટલી થઈ? EV 1/2 mv² ઉર્જા ગુમાવી. એને સમતુલ્ય વિદ્યુતની ઉર્જા થાય 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ EV0. કોઈ પણ ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચવું છે ને તો એની પાસે ઓછામાં ઓછી ગતિ ઉર્જા આટલી હોવી જ જોઈએ. ઓછામાં ઓછી ઝડપ v જેટલી હોવી જ જોઈએ, તો જ અહીંયા માંડ પહોંચે. એનાથી ઓછી હોય તો ન પહોંચે, વધુ હોય તો પહોંચી જાય અને થોડીક ઉર્જા બાકી વધે, પણ ઓછામાં ઓછી આટલી ઝડપ હોય તો એ માંડ પહોંચી શકે. તો આ થયા
સ્ટોપિંગ પોટેન્શિયલ પરના એના આધારો. અને છેલ્લે આપણે એ મુદ્દા ઉપર આવ્યા હતા કે જે ગતિ ઉર્જા છે, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચે છે ક્યારે બેટરીના છેડા ઊંધા હોય, ઊંધા એટલે અહીંયા કયો છેડો હોય, ઋણ, અને અહીંયા ધન હોય, એવી સ્થિતિમાં ઇલેક્ટ્રોન ત્યાં પહોંચે છે એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે 1/2 mv², એ સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલી હોય. હવે આ ગતિ ઉર્જા છે ને એને આમ તો મેક્સિમમ તરીકે લખી છે, અને આપણે કાલે જ્યારે ઉદાહરણથી જોતા હતા ત્યારે આપણે એવી વાત કરી ઓછામાં ઓછી એટલી હોય તો ત્યાં પહોંચી શકે. હવે જ્યારે એને ઊંધી રીતે વિચારીએ કે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવો છે, મારે પરિપથનો સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવો છે, તો મારે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવો છે તો વોલ્ટેજ વધારતા જવા પડે, અથવા તો ગતિ ઉર્જામાં વેગનું એવું મૂલ્ય સુધી પહોંચવું પડે કે વેગનું એવું મહત્તમ મૂલ્ય કે ત્યાં સુધી સ્ટોપિંગ પોટેન્શિયલનો એ સામનો કરી શકે. એટલે ઈ કેસમાં ગતિ ઉર્જાને મેક્સિમમ દ્વારા 1/2 mv² મેક્સિમમ અથવા તો કે મેક્સિમમ દ્વારા દર્શાવાય છે. હવે વિદ્યુત દબાણ અને એને આધારે સ્ટોપિંગ પોટેન્શિયલ વ્યાખ્યાયિત કર્યું એટલે આમ તો 3 પરિબળો, કુલ આપણે 4 બોલતા હતા, આવૃત્તિ, તરંગ લંબાઈ, વિદ્યુત દબાણ. વિદ્યુત દબાણમાં પાછા 2 પરિબળો, પણ પછી આપણે એ વાત થઈ કે તરંગ લંબાઈ છે ખરેખર કોણ બદલાવે છે, માધ્યમ, એટલે એ ચર્ચાનો વિષય નથી. તો આપણી પાસે બાકી શું રહે, આવૃત્તિ, તીવ્રતા અને વિદ્યુત દબાણ, 3 મુદ્દા બાકી રહે. તરંગ લંબાઈની ચર્ચા અહીંયા ધ્યાનમાં ન લેવાની થઈ. તો વિદ્યુત દબાણ પરથી આપણે આ ભૌતિક રાશિ મેળવી કે સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 છે, તો એના પર બાકીના 2 પરિબળોની અસર, એના પર બાકીના 2 પરિબળો, બાકીના 2 પરિબળો એટલે તીવ્રતા અને આવૃત્તિ. તો તીવ્રતા છે એ આમાં ઇન્ક્લુડ કરેલી છે અને આવૃત્તિ અલગ કરેલી છે. એટલે આમાં આપણે એ વાતની ચર્ચા કરીએ કે તીવ્રતાની અસર, સ્ટોપિંગ પોટેન્શિયલ પર તીવ્રતાની શું અસર થાય, તો કે જેની અસર ચેક કરવી છે ને સિમ્પલી શું કરવાનું, બદલાવાનું, વધારો કરો, ઘટાડો કરો અને એના પરિણામો શું મળે એ ચેક કરો. હવે એ ફેરફાર કરે એટલે એને અનુરૂપ જે જવાબો મળતા હતા એને ગ્રાફ પર દર્શાવ્યા. આ રીતે ગ્રાફ પર દર્શાવીએ. ગ્રાફ પર અહીંયા લીધું તીવ્રતા, અહીંયા વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન માટે તો કે આ બાજુ લખીએ ને તો પ્રવેગક વોલ્ટેજ લખાય. પ્રવેગક વોલ્ટેજ શા માટે, કિશનભાઈને હાજરી પુરાવતો પુરાવી. છોકરાઓ રેકોર્ડિંગ ચાલુ હોય આ ક્લાસમાં, એટલે ઘડીએ ઘડીએ આ કરવું પોહાય નહીં, એટલે હવેથી સ્પષ્ટ સૂચના અપાઈ જાય ચાલુ થયા પછી કોઈ નહીં, કારણ કે આ મોકલવાનું હોય બધે, અને કાપકૂપ કરવા બેહીને તો હવે એ શક્ય જ નથી કે આ બધે કાપકૂપ થઈ શકે. એટલે મહેરબાની કરીને શરમાવતા નહીં, ટાઈમે આવી જાવ ને. એટલા હાટું તો હું 7:30 આવી ગયો, તમારે પ્રેયર ચાલુ હતી ગોઠવવા માંડો કે ટાઈમે થઈ જાય બધું સેટ. ચાલો, તીવ્રતા અને વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનમાં આપણે જે ચર્ચા કરી એમાં 2 પ્રકાર લીધા. પહેલી સ્થિતિ આ લીધી, પ્લસ અને માઇનસ. આ સ્થિતિ હોય ત્યારે ઇલેક્ટ્રોન ને શું કરે છે, આકર્ષે છે ને, આકર્ષે છે. તો વોલ્ટેજ ધન હોય ત્યાં સુધી એ વોલ્ટેજને કેવું નામ આપી શકાય, પ્રવેગક વોલ્ટેજ. આકર્ષી બળ લગાડે, પ્રવેગ વધારે, અને જ્યારે ઊંધું થઈ જાય ત્યારે અપાકર્ષણ, અપાકર્ષણ કરે એટલે એનો પ્રવેગ, વેગ ઘટાડે એટલે પ્રવેગ કેવો આવે, ઋણ. તો આ બાજુ લખવું હોય ને ત્યારે પ્રતિ પ્રવેગક વોલ્ટેજ આવો શબ્દ લખી શકાય. અને સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને કઈ સ્થિતિમાં મળે છે, ઊંધું લગાડીએ ત્યારે જ. એટલે આપણે આમ જોવાના થાય તો પ્રતિ પ્રવેગ વોલ્ટેજ, અને એમાં એક જે મૂલ્ય મળશે આપણા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ બની જશે. તીવ્રતા, તીવ્રતા સાથે અસર ચેક કરવી છે એટલે આપણે કાઉન્સમાં લખી નાખીએ કે ભાઈ આવૃત્તિ છે, જે કોઈ પણ આવૃત્તિ વાપરો એ આવૃત્તિનું મૂલ્ય અચળ રાખો, આવૃત્તિનું મૂલ્ય બદલવા દેવું નહીં. આવૃત્તિ અચળ રાખી અને તીવ્રતા બદલવાની છે. અને આપણે આમ વાત થઈ હતી ને શરૂઆતમાં, જે પરિબળ બદલાવો એના સિવાયની બાકીની કોઈ વસ્તુ બદલાવાની નહીં, એટલે એના માટે લખી જ નાખવાનું કે આ પરિબળો છે અચળ છે. 3 જુદી જુદી આવૃત્તિ તીવ્રતા વાપરવાની છે. એટલે 3 તીવ્રતા, 1, 2 અને 3.
તીવ્રતાની સંજ્ઞા આઈ છે, પ્રવાહની સંજ્ઞા આઈ છે, એટલે આ ખાસ ધ્યાન રાખવું, કારણ કે અહીંયા આઈ યાદ હોય ને તો અહીંયા પ્રવાહ લખાઈ જાય. ખરેખર પ્રવાહ નથી, આ તીવ્રતા છે. ઓમ પ્રવાહ લખાય તો કઈ જાજો ફેર ન પડે, કારણ કે પ્રવાહ અને તીવ્રતા એકબીજાના સમપ્રમાણમાં. તીવ્રતા વધી એટલે પ્રવાહ વધવાનો જ છે, પણ અભ્યાસ આના સંદર્ભે છે એટલે એ લખવું જરૂરી છે. તીવ્રતા I1, I2, I3, અને આ સ્પષ્ટ રીતે આલેખ ઉપરથી કહી શકાય સૌથી વધુ તીવ્રતા કઈ છે? 3 નંબર. એનાથી ઓછી, ઓનાથી ઓછી. કદાચ તમે અહીંથી I1, I2 ને I3 લખો તો એ ખબર હોવી જોઈએ કે અક્ષમાં જેની કિંમત વધારે છે મોટા છે. ફોર એક્ઝામ્પલ મેં I3 ની બદલે મેં અહીંયા I1 લખ્યું, અહીંયા I2 લખ્યું ને I3, તો શું થાય? તો કે I1 સૌથી મોટા, એનાથી નાના I2 ને એનાથી નાના, આ પ્રમાણે લખ્યું હોય તો સૌથી મોટા, એનાથી ઓછા, એનાથી ઓછા. એટલે 1 2 3 ની સિક્વન્સ ટેક્સ્ટ બુકમાં છે, એના જેમ ગોખવાનો પ્રયત્ન કરવો ને, યાદ રહી જાય ઠીક છે, બાકી એનામાં હેરાન નહીં થવાનું 1 ક્યાં લખવાનું, 2 ક્યાં લખવાનું, 3 ક્યાં લખવાનું. 3 જુદી જુદી તીવ્રતા લીધી. આ તીવ્રતા મુજબ પ્રવેગક વોલ્ટેજ એટલે કે અહીંયા એનોડ આરે પોઝિટિવ અને કેથોડ સાથે નેગેટિવ હોય ત્યારે એની સામાન્ય વર્તણૂક સેચ્યુરેટેડ પ્રવાહ મુજબની અહીંયા ચાલુ રહેશે. પણ આપણે જે માપવાનું છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ પરની અસર માપવાની છે. એટલે આપણે હવે વોલ્ટેજ શું કરી નાખવાના છે? ઊંધા. એ વોલ્ટેજ ઊંધા કરી નાખ્યા, અને એને લીધે અહીંયા જે કાંઈ પણ ફેરફાર જોવા મળ્યો એ હવે જે ગ્રાફ દોરે છે ને એના ઉપરથી આપણે આને આવું કહી શકીએ કે તીવ્રતાને બદલે પ્રવાહ લઈએ ને તો વધારે મજા આવે. એટલે હવે આપણે તીવ્રતા શબ્દ કાઢી નાખી, કારણ એટલે જ મેં કીધું કે અહીંયા તીવ્રતા લ્યો કે પ્રવાહ ખરેખર કઈ ફરક પડવાનો નથી, કારણ કે બે એકબીજાના સમપ્રમાણમાં. પહેલા જ મુદ્દામાં આપણે ચર્ચા કરી, વિરુદ્ધ દિશાના વોલ્ટેજ લઈ અને વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ વધાર્યા તો પ્રવાહ ઘટવા માંડ્યો. સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો થઈ જાય? 0. એક પણ ઇલેક્ટ્રોન ક્રોસ કરીને ત્યાં પહોંચી શકે નહીં. સેમ આ બીજી તીવ્રતા લીધી, એમાં આ ઘટના કરી, આ પ્રક્રિયા કરી તો એમાં આવું જ થયું. ત્રીજી પ્રક્રિયા કરી એમાં કર્યું, એમાં આનો અર્થ ત્રણેય માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ની કિંમત કેવી મળી? સરખી. ગમે તેટલી તીવ્રતા હોય સ્ટોપિંગ પોટેન્શિયલ સરખું. બીજું શું સરખું રાખ્યું હતું? આવૃત્તિ બદલાવી આપણે પ્રયોગ દરમિયાન નથી બદલાવી. એટલે આમાં બે વસ્તુ ખબર પડી ગઈ. સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા સાથે અસર દર્શાવતું, તીવ્રતાના ફેરફારની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર નથી. બીજી ખબર પડી કે આવૃત્તિ અચળ છે ને તો સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ છે. એટલે નવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે શું આવૃત્તિના ફેરફાર સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલતું હશે? કારણ કે એ પ્રશ્ન ઉદ્ભવવો જ જોઈએ ને. આ અચળ રહ્યું તો સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ રહ્યું. પ્રયોગ કરીને ચેક કરવું પડે, પણ પ્રશ્ન તો સર્જાઈ જ ગયો કે તીવ્રતા પર આધારિત નથી, કઈ વાંધો નહીં, પણ આવૃત્તિ પર આધારિત હોવાની શક્યતા છે. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલની તીવ્રતા પરના આધારની વાત થઈ. હવે આપણે બીજો પાર્ટ જોવો છે જેનો આધાર આવૃત્તિ પર છે. એટલે આ બીજા મુદ્દામાં જે ટેક્સ્ટબુકના ગ્રાફ છે એને આપણે જોઈએ અને પૂરા કરીએ તો આ પ્રમાણે સ્ટોપિંગ પોટેન્શિયલમાં આ ગ્રાફ આપેલો છે, બરાબર. આ પ્રવેગક વોલ્ટેજ અથવા કલેક્ટર પ્લેટ સ્થિતિમાન, કલેક્ટર પ્લેટ એટલે એ કેવા સ્થિતિમાન હોય? ધન હોય ને, એટલે ધન ભાગ. પ્રતિપ્રવેગિક સ્થિતિમાન સ્ટોપિંગ પોટેન્શિયલ ઋણ ભાગ મળે. તો આ મુજબ આપણને તીવ્રતા પરનો આધાર મળે. તીવ્રતા બદલે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલતું નથી. દરેક અવલોકનોનો એક નિર્ણય છે. પેલા અવલોકનોનો નિર્ણય શું હતો? તો કે પ્રવાહ છે એ તીવ્રતા પ્રમાણે બદલે. આ પેલાનો નિર્ણય. બીજાનો નિર્ણય શું હતો? તો કે બીજામાં 2 પોઈન્ટ આપણે લીધા કે અમુક વોલ્ટેજ પછી કલેક્ટરના ધન સ્થિતિમાનના વોલ્ટેજ અમુક વધાર્યા પછી પ્રવાહ સેચ્યુરેટેડ થઈ જાય, મહત્તમ થઈ જાય, એનાથી વધારે વધી શકે નહીં. અને બીજું ઊંધું કરી નાખો તો પ્રવાહ ઘટતો 0 થઈ જાય. 0 થાય એને શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. એનાથી નીચે જઈ શકે નહીં. અને ઈ સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધારિત નથી. આવૃત્તિનો મુદ્દો હવે છે. તીવ્રતા માટે આપણે નક્કી કરી નાખ્યું કે ભાઈ તીવ્રતાના બદલાવા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાવાનું નથી. એની અરે નથી બદલાવાનું. તો છેલ્લું સમીકરણ શું હતું? તો કે છેલ્લું સમીકરણ છે K મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર, એમાં વેગ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0. હવે EV0 છે એ તીવ્રતાથી સ્વતંત્ર છે. એનો બીજો અર્થ સીધો ઈ થઈ ગયો કે જે ઇલેક્ટ્રોન ગતિ કરીને જાય છે એની ગતિ ઉર્જા પણ તીવ્રતાથી સ્વતંત્ર છે.
તીવ્રતા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ નથી બદલતું, એની હારવાર બીજું આપણે એ કહી શકીએ કે એની ગતિ ઉર્જાને પણ કોઈ અસર થતી નથી, એ તીવ્રતા પર આધાર રાખતી નથી. તો આ બીજા મુદ્દાનો આપણો નિચોડ થયો. નેક્સ્ટ ત્રીજા પોઈન્ટ ઉપર આવીએ. ત્રીજા પોઈન્ટમાં આપણે આવૃત્તિ પર અસર જોઈશ. આવૃત્તિ પર અસર મેં શરૂઆતમાં કહ્યું હતું મુદ્દા પડ્યા છે પણ મુદ્દામાં નિશ્ચિતતા નથી. પેલા ખરેખર તીવ્રતા, આવૃત્તિ અને વિદ્યુત દબાણ લેવાનું હોય, એને બદલે તીવ્રતા લીધી, વિદ્યુત દબાણનો છેડો સ્ટોપિંગ પોટેન્શિયલ આવ્યો તો ત્રીજું નામ સ્ટોપિંગ પોટેન્શિયલ થી આગળ વધાર્યું. મેં વાક્યને થોડું ગોઠવી નાખ્યું છે. અહીંયા છે સ્ટોપિંગ પોટેન્શિયલ પર આપાત વિકિરણની આવૃત્તિની અસર. મેં પહેલા આવૃત્તિ લખી નાખ્યું. શું કામ? તમને 3 પરિબળો મેં શીખવાડ્યા હતા. પહેલી તીવ્રતા, વિદ્યુત દબાણ અને આવૃત્તિ. એટલે પરિબળોનું નામ પહેલા આવે, તમને યાદ રાખવામાં સરળ રહે. બાકી ઘડીક પરિબળનું નામ પહેલા આવે અને ઘડીક ભૌતિક રાશિ પહેલા આવે. તો ત્રીજામાં આપણે એ જોવાનું છે કે આપણે જે આપાત કરીએ છીએ એ વિકરણની આવૃત્તિ બદલાવીએ તો શું અસર આવે. તો સિમ્પલી એના પ્રયોગની રીત તો એક જ હોય. જુદી જુદી આવૃત્તિ વાળા વિકિરણો એના પર આપાત કરો, આ સંરચના પર આપાત કરો અને પરિણામ શું મળે છે એ ચેક કરવાનું. પરિણામ તરીકે આપણે અહીંથી વહેતો પ્રવાહ જોવાનો, સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત પ્રવાહ જોવાનો અને છેડા ઉલટાવી અને સ્ટોપિંગ પોટેન્શિયલ જોવાનું. પણ અહીંયા આપણને કીધું જ છે કે માત્ર તમારે આ અભ્યાસ સ્ટોપિંગ પોટેન્શિયલ પર જ કરવાનો છે. તો આપણે પ્રયોગ કરીએ ત્યારે પ્રયોગની શરૂઆત જ આની હારે બેટરીનો કેવો છેડો, ઋણ છેડો જોડ નાખીએ અને સી સાથે બેટરીનો ધન છેડો, એટલે એટલો જ ભાગ સ્ટોપિંગ પોટેન્શિયલ કીધો છે તો એટલો જ ભાગ આપણે ધ્યાનમાં લેવાય. તો એના આવૃત્તિ સાથેના સંબંધ, એમાં જુદી જુદી આવૃત્તિ લેવાની, જુદી જુદી આવૃત્તિ લેવાની એટલે અચળ કોને રાખવાનું એ પહેલા સ્પષ્ટતા કરી દઈ. દરેક વખતે તીવ્રતા જે છે એ આપાત વિકિરણની તીવ્રતા દરેક વખતે અચળ રાખવાની થાય. તીવ્રતા અચળ, આવૃત્તિ બદલવાની. એટલે તીવ્રતા અચળ ને આવૃત્તિ બદલવાની એટલે પેલો આપણે ગ્રાફ દોરીએ તો અહીંયા આપણે ગ્રાફ દોરીએ છીએ આ રીતનો. અહીંયા બંને શબ્દો લખી શકો, તીવ્રતા લખી શકો અને પ્રવાહ, કારણ કે એકબીજા ઉપર આધારિત છે. તીવ્રતા અચળ એટલે તમે ગમે તેટલી આવૃત્તિ વાપરો, તીવ્રતા અને એને કારણે પ્રવાહ અચળ જ રહેવાનું છે. આવૃત્તિ V1 હોય તોય આજ, આવૃત્તિ V2 હોય તોય આજ, આવૃત્તિ V3 હોય તો એને કઈ ફરક જ નથી પડતો. 3 આવૃત્તિઓ લીધી, V1, V2, V3, બરાબર. હવે આ આવૃત્તિઓ મુજબ અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવવાના છે. તો દરેક આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવવા માટેનો પ્રયોગ કરીએ તો એના માટે જે જવાબ મળ્યા એના ગ્રાફ આ રીતે મળતા હતા. અર્થાત ત્રણેય માટેના સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ જુદા જુદા બિંદુએ મળ્યા. શું કામ જુદા જુદા બિંદુએ મળ્યા અને આમાં શું ફેરફાર હોય? તો ખરેખર આ આવૃત્તિ સાથે જે ઉર્જા સંકળાયેલી છે એનું સૂત્ર આપણે હવે પછીના પોઈન્ટમાં છે, પણ આ આલેખને આપણે ટેકનિકલી સમજી શકીએ એટલે એ સૂત્ર અહીંથી જ આપણે લેશું. કોઈ પણ તરંગ છે એની આવૃત્તિ V હોય તો એની ઉર્જા થાય E = hv, જ્યાં h છે એ પ્લાન્કનો અચળાંક છે. આપણા માટે ઉર્જાની જ ખાલી વાત કરીએ તો ઉર્જા છે એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય, બરાબર. એનો અર્થ એવો થયો કે આવૃત્તિ જેટલી મોટી એટલી ઉર્જા વધુ. કઈ ઉર્જા? તો કે અહીંયા ઓલા ઇલેક્ટ્રોનને આપે ને એ ઉર્જા. ઇલેક્ટ્રોનની પોતાની પાસે ઉર્જા વધુ હોય તો એની પોતાની ગતિ ઉર્જા વધુ ઓછી. ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ, કોઈ મને વધારે ઉર્જા આપે, વધારે પૈસા આપે તો મારી પાસે પૈસા વધારે જ થાય ને. 2 વ્યક્તિઓ છીએ, અમે 2 ઇલેક્ટ્રોન છીએ, અમારા બેને આ સપાટીમાંથી ઉત્સર્જવાનું છે, બરાબર. આને ઉત્સર્જવા માટે કે મારે ઉત્સર્જવા માટે આમાંથી 50 રૂપિયાની જરૂર છે. હવે એને 100 આપે તો એની પાસે 50 બાકી વધે, મને 150 આપે તો મારી પાસે 100 બાકી વધે. ટૂંકમાં વધારે આપ્યું તો વધારે બાકી કોના પાસે રહ્યું? મારી પાસે. જેની પાસે ઉર્જા વધારે આવી એની પાસે બાકી રહેતી ઉર્જા વધારે જ થશે, કારણ કે ખર્ચો તો હરખો જ કરવાનો છે ને, પ્લેટ તો એની જ છે ને. અર્થાત વધારે ઉર્જા આપી તો એની પાસે ગતિ ઉર્જા વધારે રહી, અને ગતિ ઉર્જા વધારે રહીએ તો ગતિ ઉર્જાને જ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ થી વ્યાખ્યાયિત કર્યું હતું. તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે.
આપાત થતા કિરણની આવૃત્તિ વધુ, આપાત થતા વિકિરણની આવૃત્તિ વધુ, તો સ્ટોપિંગ પોટેન્શિયલ મોટો મળે. હવે અહીંયા તમારે નામ આપવામાં તમારી અનુકૂળતા લેવાની. અહીંયા તમે ધારો કે નામ આપો છો V01, V02 અને સ્ટોપિંગ પોટેન્શિયલ V03, તો સ્પષ્ટ આનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ છે, તો આની સાથે સંકળાયેલી આવૃત્તિ 3 કહીએ, આની સાથે સંકળાયેલી આવૃત્તિ 2 ને આવરી સાથે 1. આ સ્ટોપિંગ પોટેન્શિયલ મોટું છે તો એની સાથે સંકળાયેલી આવૃત્તિ કેવી થાય? મોટી. તો આ નામકરણ પ્રમાણે 3 નંબરની આવૃત્તિ મોટી, 2 નંબરની નાની, 1 નંબરની સૌથી નાની. અર્થાત આપાત વિકિરણની આવૃત્તિ વધે, આપાત વિકિરણની આવૃત્તિ વધે તો એની ગતિ ઉર્જા વધારે હોય, તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધારે હોય. એટલે આ રીતે આવૃત્તિ અને વિદ્યુત માટે સ્ટોપિંગ પોટેન્શિયલનો આધાર એકબીજા પર રહેલો છે, સમપ્રમાણમાં છે એવું કહી શકાય. કારણ કે આવૃત્તિ વધી એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતો ગયો. તો આ થયો આવૃત્તિનો સ્ટોપિંગ પોટેન્શિયલ પરનો આધાર. બીજી બાબત ઉપર આવીએ. આ એક બાબત પૂરી કરી. હવે ઈ જોવું છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ત્યારે આ આવૃત્તિની અસરકારકતા કેવી છે? તો આ આવૃત્તિની અસરકારકતાની વાત કરીએ તો જુદી જુદી આવૃત્તિ લેતા જઈએ અને અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ લેતા જઈએ. અહીંયા લીધી આવૃત્તિ અને અહીંયા લીધું સ્ટોપિંગ પોટેન્શિયલ. તો અહીંયા આવૃત્તિને અનુરૂપ ઉર્જાની આપણે ચર્ચા કરી કે ભાઈ બેઝિક ઉર્જાનું સૂત્ર શું છે? તો કે E = H × V. આપણે શરૂઆતની થિયરીમાં એવું કીધું હતું ઉર્જા આપી એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જે એવું જરૂરી નથી, એને બંધનમાંથી મુક્ત થવા માટે કંઈક ઓછામાં ઓછું મૂલ્ય જોઈએ. મારે 50 રૂપિયાનું દેણું હોય ને તો બંધન મુક્ત થવાની શરૂઆત ક્યાંથી થઈ કહેવાય? હું કોકને 50 આપી દઉં અથવા મારી પાસેની અમાઉન્ટ કેટલી થઈ જાય? 0. એ બંધન મુક્ત થવાની શરૂઆત. પછી 0 ને બદલે 5 રૂપિયા +10 +20 ચાલે, પણ એટલીસ્ટ ઓછામાં ઓછા કેટલા હોય? 0. એટલે બંધન મુક્ત થવા માટે જે ઉર્જા જોઈએ એને આપણે શું નામ આપ્યું હતું? વર્ક ફંક્શન, ગુજરાતીમાં કાર્ય વિધેય. તો કાર્ય વિધેયની સંજ્ઞા છે φ, એની પાછળ 0 લગાડવામાં આવે, h એની પાછળ V0. અને આપણે એ વાત કરી કે ભાઈ એકબીજાના સમપ્રમાણમાં હોય તો ઓછામાં ઓછી આટલી ઉર્જા મળે, એટલે કે આટલી આવૃત્તિ આપાત થાય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ઉદાહરણ તરીકે આ કિંમત આપેલી કોઈ ધાતુ માટે 50 હર્ટ્ઝ છે. હવે ગ્રાફ પ્રમાણે તમે અહીંયા ચાલુ કરો એટલે પેલી કિંમત શું આવે? 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. કહેવાનો 0 થી જ ચાલુ કરવાના. હવે તમે V0 સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે માપી શકશો? તો કે અહીંનો ઇલેક્ટ્રોન બહાર નીકળે તો તમે વિરોધ કરશો ને. અહીંનો ઇલેક્ટ્રોન બહાર નીકળશે ક્યારે? 50 થશે. તો એ નીકળે નહીં એ પેલા સ્ટોપિંગ પોટેન્શિયલ માપી શકાય? તમારે માપવાનો જ કઈ રીતે? ઇલેક્ટ્રોનનો વિરોધ કરીને. હવે ઇલેક્ટ્રોન જ નથી, વિરોધ કેનો કરશો? એટલે ઇલેક્ટ્રોન નીકળવાનું જ ચાલુ ક્યાંથી થશે? 50 હર્ટ્ઝ. એટલે જે સ્ટોપિંગ પોટેન્શિયલ મળવાનું ચાલુ થશે એ ક્યાંથી થશે? અહીંથી. પછી જે જોયું તો એમાં આવી રીતે સુરેખા મળે. એટલે એવી એક નિશ્ચિત ઉર્જા જેને આપણે કાર્ય વિધેય કીધું હતું અને એ ઉર્જાને અનુરૂપ એક નિશ્ચિત આવૃત્તિ છે કે ત્યાંથી જ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવાનું ચાલુ થાય. એનું નામ તો આમ આપણે આવી જ ગયું છે, એને કહેવામાં આવે છે થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવવા માટે આપાત વિકિરણની આવૃત્તિ ઓછામાં ઓછી કોના જેટલી હોવી જોઈએ? થ્રેશોલ્ડ. પછી જ પરિણામો મળવાના ચાલુ થાય. એના પ્રમાણે હવે જુદા જુદા ધાતુઓ માટે પ્રકાર પડે. ધારો કે કોઈક માટે થ્રેશોલ્ડ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, કોઈ માટે 30 હર્ટ્ઝ હોય તો એના પરિણામો ક્યાંથી મળવાના ચાલુ થાય? 30 થી. કોક માટે 10 છે તો ત્યાંથી ચાલુ થાય. પણ શરૂઆતનો અમુક ભાગ તો એવો રહેશે ત્યાં જ્યાં કોઈ પણ પ્રકારનું ઉત્સર્જન નહીં થયું, એટલે ગ્રાફ 0 ઉપર હશે.
કારણ કે હાવ 0 થી જ ચાલુ થશે નહીં, કંઈક તો આવૃત્તિ હશે 10, 15, 20, એટલે શરૂઆતનો એક ભાગ તો એવો રહેશે જ કે જ્યાં આલેખ ફ્લેટ રહેશે, પછી આવશે એ આલેખ કેવો આવશે? સુરેખા. તો અહીંયા બે પ્રકારની અસરો આપણે જોઈ. સ્ટોપિંગ પોટેન્શિયલની આવૃત્તિ પરની અસરોમાં પેલો જે ગ્રાફ દોર્યો એ જોયો કે આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર શું, વધારે વધારો કે ઘટાડારે ઘટાડો. અને બીજા ગ્રાફમાં એ જ સંબંધ જોયો, પણ એમાં નિશ્ચિત કર્યું કે ક્યાંથી આ અસર અથવા વર્તણૂક દેખાવાની ચાલુ થશે. તો જોઈએ ટેક્સ્ટબુક મુજબ જે ગ્રાફ આપેલા છે, આ આવૃત્તિ સાથેના સંબંધ દર્શાવતો ગ્રાફ છે જે આપણે પહેલા કર્યો, અને આ બીજો છે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ અને એને અનુરૂપ આવૃત્તિ સાથેનો ગ્રાફ. જેમ જેમ આવૃત્તિ વધે એમાં આવૃત્તિનું મૂલ્ય જ્યારે થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું થાય, થ્રેશોલ્ડ આવૃત્તિને ક્રોસ કરે પછી જ આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર મળે, એ પહેલા ફોટો ઇલેક્ટ્રિક અસર મળી શકે નહીં. તો હવે આપણે એના પરથી આજે ત્રીજા મુદ્દાની વાત કરીએ, એના તારણો લેવા છે. એ તારણો માટે આપણે આ બંને ગ્રાફ પરથી તારણો લેવાના છે. બે ગ્રાફનું એક એક તારણ છે, એટલે કે અવલોકન છે. તો અવલોકન કયા કયા છે, એટલે આલેખ પરથી આપણે અવલોકનો કયા કર્યા? તો પેલું અવલોકન શું કર્યું? તો કે કોઈ પણ ફોટો સેન્સિટિવ દ્રવ્ય એટલે કે ફોટો સંવેદી દ્રવ્ય માટે આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે કેવી રીતે બદલાય છે? રેખીય રીતે. આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ. આલેખનો આકાર કેવો છે? સુરેખા છે. ચાલુ ન થાય ત્યાં સુધી ઠીક છે, જ્યાંથી આપણને પરિણામ મળવાના ચાલુ થશે ત્યાંથી એ સુરેખા છે. અને બીજું, કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ અહીંયા સુધીની વાત છે, ત્યાં સુધી સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું છે? શૂન્ય. એકચ્યુઅલી તો આટલા વિસ્તારમાં સ્ટોપિંગ પોટેન્શિયલ મળતું જ ન કહેવાય, અહીંથી મળવાનું ચાલુ થાય તો એક્ઝેક્ટ આવૃત્તિ હોય, અને પેલા સ્ટેપે કેટલું થાય? 0 થશે ને, પેલું મૂલ્ય 0 થી ચાલુ થશે. તો આજે આપણે બે સંબંધો દોર્યા, એના પરથી અવલોકનો આ મેળવ્યા. અવલોકનો ઉપરથી આપણે નિર્ણય લેવાના છે. આના મદદથી આપણે શું કહી શકીએ? તો કે એ અવલોકન પરથી નિર્ણય જે લીધા છે, નિર્ણયો અથવા તારણો. પેલું કઈ ફરક નથી, આ બે એક જ છે. હું તમને સમજાવી દઉં કઈ રીતે એક છે. ચાલો, આ સ્ટોપિંગ પોટેન્શિયલ, એના બદલે શું લખતા હતા? કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0 જ ને, બરાબર ને? આ સ્ટોપિંગ પોટેન્શિયલ, અહીંયા હું નામની વાત કરી, બરાબર? ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. હવે આવું એક ને એક વસ્તુ ખાલી ગોળ ગોળ બે નામ બનાવીને લખે તો આમાં કોણ યાદ રાખવી શકે? આપણને એમ થાય અઘરું. એક જ વાત છે, આને જુદી લખવાની કોઈ જરૂરિયાત જ નથી. ભાઈ તમે સ્ટોપિંગ પોટેન્શિયલ લખ્યું ને આવી જ ગયું કે આ ભાઈ કે મેક્સિમમ છે. કેવા ટાઇટલ કે તમે વાંચજો, આમાં શબ્દો લખેલા છે, આ અવલોકનો લખ્યા છે, અને એના પરથી મેળવેલા તારણો. આમ જોવા જઈએ તો કઈ ખાસ ફરક જ ન દેખાય. બીજો મુદ્દો જોઈએ, આનો શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિથી પરિણામ મળવાના ચાલુ થાય, પેલું પરિણામ શું હોય? 0. અને આ વિસ્તાર છે ત્યાં પરિણામો મળતા જ ન હોય. જોઈએ, જો આપાત વિકિરણની આવૃત્તિ V કટ ઓફ આવૃત્તિ કરતા ઓછી હોય, એટલે આ વિસ્તાર થયો. તો તીવ્રતા ગમે તેટલી હોય, હવે આપણે ઓલા બીજા મુદ્દામાં ચર્ચા કરી લીધી ને, ગમે તેટલી હોય, ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું જ નથી. આ જ વસ્તુને બીજી રીતે અહીંયા કીધી. બે એક જ વસ્તુ છે, એટલે થોડુંક અહીંયા ગોખણ પટ્ટી કરવી પડશે કે આ મુદ્દામાં શું લખવું ને આ શું. અહીંયા શું કીધું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે. અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ગતિ ઉર્જા, આટલો ફરક. આમાં થ્રેશોલ્ડ આવૃત્તિએ સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય છે. અહીંયા તો કે એની પહેલા કોઈ પણ પ્રકારનું આવું સ્ટોપિંગ પોટેન્શિયલ મળી શકે નહીં, કારણ કે ત્યાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવાનું જ નથી. એટલે આવું કોઈ પણ આપણને પરિણામ ન મળે. તો આપણે આ પરિબળો પૂરા કર્યા, ટોટલ 3 પરિબળો, અને આમ 4 પોઈન્ટ સમજ્યા. પેલું પરિબળ પ્રવાહ અને તીવ્રતા, બીજું સંતૃપ્ત પ્રવાહ, ત્રીજું સ્ટોપિંગ પોટેન્શિયલ અને અનુરૂપ ગતિ ઉર્જા. એમાં સ્ટોપિંગ પોટેન્શિયલનો તીવ્રતા પર આધાર, અને ચોથું આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનો આધાર.
આ જે ઘટનાઓ ભણ્યા એને આપણે હવે સંયુક્ત તારણ લીધા, એટલે આખા પ્રયોગનું જે પરિણામ મળ્યું એ બધા પરિણામોને આપણે 1 by 1 અહીંયા લિસ્ટ કરવા છે, એટલે કે સારાંશ. એ ચારેયનો સારાંશ. તો પ્રયોગ જે કરીએ એ પ્રમાણે સારાંશ આવે. પેલો પ્રયોગ કોનો કર્યો? તીવ્રતા અને પ્રવાહનો. એ જ પરિણામ આપણે લખવાનું છે. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપેલ વિકિરણની આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, જોજો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો આપણી સિસ્ટમ જેની વાત કરીએ એને બદલાવાનું, એ સિવાયનું આવૃત્તિ કેવી? અચળ. આપેલ આવૃત્તિ, જો શું કીધું છે? આપેલ આવૃત્તિ. એટલે બાકીના પરિબળો જે આપ્યા હોય ગમે તે આપ્યો એના હારે કઈ ફેર પડતો? ફેર કોની હારે પડશે? તીવ્રતા સાથે. તીવ્રતા બદલાય તો પ્રવાહ બદલાશે, બાકી ગમે તે આપેલ જે આપેલું હોય એ ટૂંકમાં એ જે પરિબળ હોય એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે અહીંયા આપેલમાં કોને લખેલું હશે? જે અચળ રાખ્યું છે એને. એના માટે શબ્દ વાપરી નાખ્યો છે કે આપેલ દ્રવ્ય અને આવૃત્તિ માટે પ્રવાહ છે એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. પેલો પ્રેક્ટિકલનો નિર્ણય. ચાલો બીજો પ્રેક્ટિકલનો નિર્ણય. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આવૃત્તિ માટે આપેલ ફોટો સંવેદી દ્રવ્ય અને આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. સંતૃપ્ત પ્રવાહ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો જે કેસ કહેવાય કે ન કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો એક કિસ્સો એટલે સંતૃપ્ત પ્રવાહ. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું ગમે તે મૂલ્ય, પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે સંતૃપ્ત પ્રવાહ. જો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પ્રકાશની તીવ્રતા પર આધારિત હોય તો સંતૃપ્ત પ્રવાહ તો એનો એક કેસ છે, તો એ તીવ્રતા ઉપર આધારિત હોય છે. પણ સંતૃપ્ત પ્રવાહને આપણે બીજા મુદ્દામાં અલગ ભણ્યા એટલે એ વાક્ય અગેન અહીંયા રિપીટ કર્યું. બરાબર? જો સ્ટેપ બાય સ્ટેપ જ હાલે. ત્રીજા મુદ્દાની વાત કરીએ. ત્રીજા મુદ્દા માટે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ પરની અસરો આવી. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે અર્થાત પ્રકાશ સંવેદી દ્રવ્યનો કોઈ રોલ તમારે ધ્યાનમાં લેવાનો નથી. પ્રકાશની ચોક્કસ લઘુત્તમ અથવા કટ ઓફ આવૃત્તિ, જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ હોય છે, એના કરતા ઓછી આવૃત્તિ માટે જો યાદ રાખવાના પોઈન્ટ, ઓછી આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું એ આવૃત્તિ પર આધારિત છે. તો બાકીના પરિબળો અચળ. બાકીના પરિબળો એટલે તીવ્રતા. ગમે તેટલી ઊંચી તીવ્રતાનો પ્રકાશ હોય પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. આગળ જો આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ લઈ તો ઉત્સર્જન થાય, સ્ટોપિંગ પોટેન્શિયલ મળે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ ગતિ ઉર્જા બરાબર છે, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા એની મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ સાથે રેખીય રીતે બાકીનું એટલે તીવ્રતા એના પર આધારિત. ગોખશો ને તો ખબર નહીં પડે. આટલું જ યાદ રાખવું, કોની હારે કોણ બદલાય છે એ સિવાયનું બે અચળ લખી નાખવાનું. બરાબર? ચોથો મુદ્દો છે માત્ર પ્રાયોગિક અવલોકન જ છે, એમાં કોઈ પ્લસ માઇનસ એ નથી કરવાનું. કોઈ પણ તંત્ર ઉપર, કોઈ પણ આવું ફોટો ઇલેક્ટ્રિક તંત્ર છે, ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે, એના ઉપર વિકિરણ આપાત કરો એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય પણ ખરું અને ન પણ થાય. એ ડિપેન્ડ્સ કે આપણે આવૃત્તિ કઈ રાખી છે. પણ એ અવલોકનમાં એવું જોવા મળ્યું કે જ્યારે ઘટના થાય છે તો વિકિરણ આપાત કર્યા પછી અને ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થવા, આ બે વચ્ચેનો સમયગાળો કેટલો છે? તો કે એ બંને વચ્ચેનો સમયગાળો ખૂબ નાનો એટલે કેટલો? 10⁻⁹ સેકન્ડ, 1 નેનો સેકન્ડ થઈ. કહેવાનો અર્થ ઘટના છે એ તાત્કાલિક છે, તાત્ક્ષણિક છે. થવાનું હશે તો તરત થઈ જશે, નકર થશે જ નહીં. જો ઉત્સર્જન થવું છે તો 10⁻⁹ સેકન્ડમાં થઈ જશે, અધરવાઇઝ એ થશે જ નહીં. અને ઉત્સર્જન થવું, ત્રીજા મુદ્દામાં વાત કરી, કોને ઉપર આધારિત છે? આવૃત્તિ પર. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આવૃત્તિ વધારે, તીવ્રતા ગમે તેટલી હોય કઈ ફરક પડે નહીં. હવે આ 4 મુદ્દા એસ પર ટેક્સ્ટ બુક. પણ આને જો છોકરાઓ હાવ ટૂંકું ટચ કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખવું હોય તો આ મુદ્દાનું હાવ ટૂંકું સ્વરૂપ કરી દો તો આટલી જ વસ્તુ યાદ રાખવાની. પેલો મુદ્દો, તીવ્રતા છે એ કોના પર અસર કરે? તો કે તીવ્રતા છે એ પ્રવાહ ઉપર અસર કરે.
બરાબર. પ્રવાહમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે સંતૃપ્ત અને પ્રવાહ વધારે કોણ? વિદ્યુતભાર કોણ વધારે? ઉત્સર્જન થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે પ્રવાહ અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા એના પર અસર કરે. તીવ્રતાની અસર આના ઉપર, બાકી કોઈ પર કરે નહીં. બીજું આવૃત્તિ કોના પર અસર કરે? સ્ટોપિંગ પોટેન્શિયલ અને વેગ પર. સ્ટોપિંગ પોટેન્શિયલ અને વેગ પર. નિરાતે ઘરે વાંચો ને એટલે ચારેય મુદ્દા વાંચજો. આ ચારેય મુદ્દા આમાં આવી જાય, એકય વસ્તુ આની બહાર નહીં જાય. આટલો કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો સિમ્પલ પોઈન્ટ. પહેલો મુદ્દો, તીવ્રતા કોને બદલાવશે? પ્રવાહને બદલાવે એટલે n, I is equal to q by t is equal to ne by t. n એની અંદર જ આવી ગયો ને. ચાલો, બીજું, આવૃત્તિ કોને બદલાવશે? સ્ટોપિંગ પોટેન્શિયલ ev0 is equal to k. એટલે ગતિ ઉર્જા આવી ગઈ. ગતિ ઉર્જાની અંદર શું આવે? વેગ આવે. એટલે ગતિ ઉર્જા ને અંદર આવે વેગ. તો આવૃત્તિ છે ઈ સ્ટોપિંગ પોટેન્શિયલ પર આધાર રાખે છે, ગતિ ઉર્જાને અસર કરે છે. અને તીવ્રતા છે એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એને કારણે પ્રવાહ પર અસર કરે છે. આ ત્રણેય પરિબળો આવી ગયા. એનું ઊંધું મારે શું બોલાય? આવૃત્તિ પ્રવાહને અસર કરતી, આવૃત્તિ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને અસર કરતી, તીવ્રતા છે એ સ્ટોપિંગ પોટેન્શિયલને અસર કરતી, તીવ્રતા છે એ કણના વેગને અસર કરતી નથી. આવી ગયો બધા મુદ્દા. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આટલા શબ્દો, ખાલી આ 6 શબ્દો ઇનફ છે. બાકી વર્ણન લખવું છે તો આ રીતે લખાય, અને વર્ણન આખું યાદ નથી રહે તો આનું વર્ણન બનાવી નાખો તો વેલ એન્ડ ગુડ. નથી યાદ રહેતું તો આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની અસર આખો પાર્ટ આપણે અહીંયા પૂરો કર્યો. કેટલી બાબતો લીધી? ગોઠવણી, પછી તીવ્રતા પર અસર, પછી વિદ્યુત દબાણની અસર, અને પછી સ્ટોપિંગ પોટેન્શિયલ પર આવૃત્તિની અસર. તો આ થઈ ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ અને એના અવલોકનોની